मन एवं मनुष्याणाम कारणम बंध मोक्षयो नमो नमः। તમારું બધું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। मन एवं मनुष्याणाम कारणम बंध मोक्षयो। मन છે એ જ આપણને બંધનમાં મૂકે છે અને મુક્તિ પણ અપાવનાર છે। અને એટલા માટે આપણા ત્યાં આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યએ માનસ પૂજાની રચના કરી। માનસ પૂજા એટલે શું? સૌથી પહેલા માનસ શબ્દને વિચાર કરીએ તો માનસઃ અને માનસઃ બંને અર્થને જો વિચાર કરીએ તો એક માન સન્માન સાથે થતી વ્યવસ્થા, જે મનથી તમે દિવ્યાથી દિવ્ય વસ્તુ ઈશ્વરને મનથી આપવા માટે જઈ રહ્યા છો, તે માનસ પૂજા છે। ગણેશ માનસ પૂજા પણ છે, ભગવાન રામજીની એટલે કે નારાયણની માનસ પૂજા પણ છે, પરાંબાની માનસ પૂજા પણ છે, સવિતા સૂર્યનારાયણની માનસ પૂજા પણ છે। અને સૌથી પ્રિય અને સૌથી શ્રેષ્ઠ અને સૌથી પ્રચલિત કોઈ જગ્યાએ માનસ પૂજા આપણે સ્વીકાર કર્યો હોય તો એમાં ભગવાન સાંબ સદા શિવની શિવ માનસ પૂજા આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા રચિત આપણને જોવા મળે છે। તો આ માનસ પૂજા છે શું? તમે તમારા આરાધ્યને મનથી શું આપી શકો છો અને કેટલું વિરાટ વિચારી શકો છો, તમારી કલ્પનામાં તમે કેટલે ઊંડે સુધી પહોંચી શકો છો અને તમારા આરાધ્ય માટે તમારી લાગણી કેટલી છે એ વિચારોથી તમે એને અર્પિત કરો, એને કહેવાય માનસ પૂજા। દાખલા રૂપે જો વિચાર કરીએ તો ઋષિઓએ કરેલી ભગવાનની આરાધના, જેમ કે ભગવાનની પૂજામાં 16ઉપચાર પૂજા છે અને 16ઉપચાર પૂજામાં 16 પ્રકારના અલગ અલગ દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય શ્રેયસ્કર વસ્તુઓની કલ્પના છે। અને એ કલ્પનાઓમાં જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે જ્યારે ઋષિ વિચાર કરે છે, જેને સંપૂર્ણ જીવનના તમામ વિષયોનો ત્યાગ કર્યો છે અને કેવળ ઈશ્વરની ખોજ માટે થઈને એને જીવન વ્યાપન કરવા માટેનો વિચાર કર્યો છે, એવા ત્યાગી પુરુષ જ્યારે આ પૂજા કરતા હોય છે ત્યારે ભગવાનને આપવા માટે એમની પાસે શું છે? અને એ વખતે એ મંત્ર દ્વારા, સંકલ્પના દ્વારા સૌથી પહેલાં આ પૃથ્વીનું દાન કરે છે અને પૃથ્વી રૂપે એ શું આપે છે? ઓમ લમ પૃથિવ્યાત્મકમ ગંધમ પરિકલ્પયામી, કે હે ભગવાન, આ પૃથ્વી પર જ તમામ પ્રકારની સુવાસ છે, સુગંધ છે, એટલે હું પૃથ્વી રૂપે જેટલી પણ સુગંધો છે એ પ્રભુ હું તમને આપું છું। અને એ જ રીતે જ્યારે ઋષિ આકાશ તત્વ દ્વારા ભગવાનને પુષ્પ આપવાનો વિચાર કરે છે ત્યારે શ્લોક રૂપે એવી પરિકલ્પના કરે છે, ઓમ હમ આકાશાત્મકમ પુષ્પમ પરિકલ્પયામી, કે આકાશ દ્વારા જે વરસાદ રૂપે આ પૃથ્વીને તમે નવડાવો છો, સમૃદ્ધ કરો છો અને જેટલા પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય છે એનું બીજ આકાશ છે। અને એટલા માટે હું આકાશ રૂપે તમને તમામ પ્રકારના પુષ્પો અર્પણ કરી રહ્યો છું। અને આગળ જ્યારે ઈશ્વરને ધૂપ આપવાનો વિચાર આવે છે ત્યારે યમ વાયવ્યાત્મકમ ધૂપમ પરિકલ્પયામી, જેટલી પણ પ્રકારની વાયુ છે, જેટલા પણ પ્રકારના મરુત છે એ મારુતને હું તમને અર્પણ કરી દઉં છું। 49 પ્રકારના વાયુઓ ઈશ્વરને આપવા માટેને અહીંયા વિચાર કરી રહ્યા છે અને એ પણ કદાચ ઓછા પડી જાય તો એના બદલામાં આ વાયુમંડળમાં જે અર્ણવ રૂપે વાયુનો ભેજનો સમુદ્ર છે, હે ભગવાન હું તમને એ અર્પણ કરી રહ્યો છું। એનાથી આગળ જ્યારે એમનો વિચાર જાય છે ત્યારે રમ વહનાત્મકમ દીપમ પરિકલ્પયામી, આ પૃથ્વી પર જેટલી પ્રકારની પણ અગ્નિ છે, ચાહે એ દાવાગ્નિ હોય કે એના પછી ભૂ અગ્નિ હોય કે એના પછી જ્વાળામુખીની અગ્નિ હોય, હે ભગવાન હું એ તમને આપી રહ્યો છું। નાનામાં નાના દીપકથી માંડીને મોટામાં મોટા જ્વાળામુખી સુધી હું તમને એ દીપ રૂપે અર્પણ કરી રહ્યો છું। હવે મારે તમને જમાડવા છે, પણ જમાડું શેનાથી? તમે તો અમૃતને ઉત્પન્ન કરનારા છો। અને એટલા માટે અહીંયા ઋષિ સંપૂર્ણ સંકલ્પના સાથે એમ કહે છે, બમ અમૃતાત્મકમ નૈવેદ્યમ નિવેદયામી, હું અમૃત રૂપે મારા શરીરમાં જે જીવ છે એ જ શિવ છે ને એ શિવ તત્વના અંદરથી નીકળતો જે મનનો રસ છે એ જ અમૃત છે અને એ અમૃતાત્મકમ નૈવેદ્યમ, હું નૈવેદ્ય તમને નિવેદિત કરું છું કે હે ભગવાન તમે જમી લેજો। આ માનસ પૂજા છે। અને જ્યારે સૌથી છેલ્લી સંકલ્પના કરે છે કે હવે આપવા માટે રહ્યું શું? હું શું આપી શકું? અબ સौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में। અને એ ભાવનાથી જ્યારે છેલ્લે પ્રાર્થના કરે છે ત્યારે એમ કહે છે, ઓમ સૌમ સર્વાત્મકમ સર્વોપાસનમ સર્વાત્મકમ નૈવેદ્યમ
પરિકલ્પયામિ, નિવેદયામિ, અર્પયામિ, સર્વોપચારમ સમર્પયામિ. હું બધું જ તમને આપી દઉં છું. મારી પાસે જે છે એ બધું, અને જે પરિકલ્પનાઓના વિચારો છે એ બધું હું તમને અર્પણ કરી દઉં છું. તો આટલી વિશાળ જો વૃત્તિ તમારા મનમાં આવે છે ત્યારે સમજવાનું કે માનસ પૂજા શ્રેયસ્કર અને શ્રેષ્ઠતમ થાય છે. અને એટલા માટે છતાંય વસ્તુથી જો કોઈ ખુશ થતું હોય તો એ વ્યક્તિ છે. અને કેવળ હૃદયના પ્રેમના ઊંડાણના ભાવથી જે ખુશ થાય છે એ જ ઈશ્વર, પ્રભુ અને આરાધક તત્વ છે. ઈશ્વર તત્વ છે, પરમ તત્વ છે, પરમ ચેતના છે, અને એ જ આપણા ભગવાન છે. આ શિવ માનસ પૂજા કેવી છે એનો થોડો દાખલો લેવો જોઈએ. શ્લોક પ્રમાણે વિચાર કરીએ તો જગદગુરુ શંકરાચાર્ય એમ કહે છે, રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદામ મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતામ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયા નિધે પશુપતે રત કલ્પિતમ ગૃહ્યતામ. સૌથી પહેલું રત્નોથી જડિત તમને હું સિંહાસન આપું છું. અને કેટલા પ્રકારના રત્નો છે? મુખ્ય 84 પ્રકારના રત્નો છે. અને ટોટલ જો ગણતરી મારવા જઈએ ને તો 315 પ્રકારના ઉત્તમ રત્નો હોય છે. એ તમામ પ્રકારના રત્નોને જડીને સુવર્ણના આસન પર અથવા સુવર્ણથી ઉપર પણ કોઈ પ્રકારની જો ધાતુ હોય તો એ આસન પર હું એ આસન પર મારા હૃદયના આસન બિછાવીને હે ભગવાન હું તમને બેસાડવા માગું છું. રત્નૈ કલ્પિત માનસમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ. ગંગા જેવા તીર્થોથી અલગ અલગ જગ્યાની ભૂમિમાં ઉત્પન્ન થયેલી એ દિવ્ય લાવણ્ય યુક્ત, તેજોમય યુક્ત અને પવિત્રતમ નદીઓના પાણીથી હું સ્નાન કરાવું છું. અને એવા જ દિવ્ય મંત્રોથી, એવા જ દિવ્ય મણિઓથી, એવા જ દિવ્ય વસ્તુઓથી જે બનેલું અંબર છે, વસ્ત્ર છે, એ વસ્ત્ર હું તમને અર્પણ કરી રહ્યો છું. રત્નૈ કલ્પિત માનસમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ. અને હું તમને અષ્ટગંધનો લેપ કરવા માટે જઈ રહ્યો છું. અને એ અષ્ટગંધ કેવો છે અને કયા કયા દ્રવ્યો એમાં મેં મિશ્ર કર્યા છે, તમને જે પ્રિય છે હે ભગવાન સંબ સદા શિવ, એ બિલ્વપત્ર હું લઈને આવ્યો છું. એના ઉપર મેં ચંદનથી, અષ્ટગંધથી બનેલા જે ચંદનને મેં તૈયાર કર્યું છે, એમાં ગોરોચન અર્પણ કર્યું છે, કસ્તુરી અર્પણ કરી છે, અને એનાથી ઓમકારનો સ્વર એના ઉપર રચિત કર્યો છે. અને એવા બિલ્વપત્ર, એવા પુષ્પ, એવા કમળદલ, એવા રાજસી પુષ્પ જેમાં સૌથી પહેલું ગુલાબ આવે છે, ત્યારબાદ નીલકમળ છે, શ્વેત કમળ છે, લક્ષ્મી કમળ છે, બ્રહ્મ કમળ છે, અને અલગ અલગ પ્રકારના અપરાજિતા સહિતના તમામ પુષ્પો જે આ પૃથ્વીને સુવાસિત કરે છે. હે ભગવાન હું એ બધા તમને અર્પણ કરી રહ્યો છું. જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા. હે ભગવાન ષોડશાંગ પૂજામાં 16 પ્રકારના ધૂપ વર્ણવેલા છે. અને તમામે તમામ 16 પ્રકારના જે ધૂપ આ પ્રકારની દિવ્ય વસ્તુઓથી બનેલા છે એ હું તમને અર્પણ કરી રહ્યો છું. એમાં પણ અગર તગરના ધૂપ છે, શૈલજના ધૂપ છે, કુષ્ઠના ધૂપ છે, શર્કરા, નાગમાથા, ચંદન, ઇલાયચી, તજ, નખનાખી, ઉશીર અને જટામાસી, કપૂર, તાળ, મદરલ, ગુગળ, તંત્રસારના આધારે આટલા પ્રકારના દ્રવ્યોને એકત્ર કરીને બનાવેલું જે ધૂપ છે એ સૌથી અર્પણ કરું છું. જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયા નિધે પશુપતે રત કલ્પિતમ ગૃહ્યતામ. સૌવર્ણે મણિખંડ રત્ન રચિતે પાત્રે ઘૃતમ પાયસમ. હે ભગવાન, આ પૃથ્વી પર જે 5 પ્રકારના અમૃત છે એ તમને હું ખાવા માટે આપી રહ્યો છું. જે દિવ્ય પ્રકારના બનેલા પાયસ છે, દૂધ, દહીં, ઘી, મધ, શર્કરા થી યુક્ત પંચામૃત છે, એ પંચતત્વોથી બનેલું પંચામૃત છે, એ ભગવાન હું તમને અર્પણ કરું છું. અને છેલ્લે જ્યારે પૂજાના સમાપન સુધી પહોંચે છે એ પૂર્વે ભગવાનની સુશોભનામાં શું તૈયારી રાખે છે કે હું જાતે સેવના આપીશ. છત્રમ ચામર યોરયુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભેરી મૃદંગ કા હલકલા ગીતમ ચ નૃત્યમ તથા. કે પ્રભુ હું તમારી ભક્તિમાં તમારા પાછળ છત્ર લઈને ઊભો હોઈશ, ચામર ઢોળવા માટે તત્પરતા દાખવીશ, તમારા આગળ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીશ, અને છેલ્લે નૃત્ય કરીને પ્રભુ હું તમને ખુશ કરીશ. અને જ્યારે તમામ પ્રકારના વિચારો પૂર્ણ થઈ જાય છે, આપણા જેટલા સૂક્ષ્મ વિચારો એમના હોતા નથી,
અથવા સંકુચિત વિચારો હોતા નથી, દીર્ઘ વિચારો હોય છે અને સૂક્ષ્મતમ તરાહો સુધી પહોંચ્યા પછીના વિચારો એમના હોય છે. એટલા માટે એમ કહે છે, કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વા સર્વમે તદક્ષમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. કે હું હાથથી, પગથી, વિચારોથી, બુદ્ધિથી, મારા શરીરના તમામ પ્રકારના અંગોથી અને અંતઃકરણના ચતુષ્ટય ધર્મોથી હું જે ક્રિયા કરું છું, હું સૂઈ જાઉં છું તે સમાધિ સમજજો, હું શ્વાસ લઉં છું અને નિશ્વાસ છોડું છું તો તમારા ઉપર અર્પેલું પુષ્પ સમજજો અને નિશ્વાસ રૂપે હું જે નિર્માલ્યને લઈ રહ્યો છું એવું સમજજો. કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા, હું જે કર્મ કરી રહ્યો છું એ પણ તમારી પૂજા છે. શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ, કદાચ એ 3 પ્રકારની ક્રિયાઓથી મેં કોઈ અપરાધ કર્યો હોય, વિહિતમ વા સર્વમે તદક્ષમસ્વ, એ તમામ પ્રકારના દોષોને તમે ક્ષમા કરનારા છો. જય જય કરુણાબ્દે, હે કરુણા સિંધુ ભગવાન સંબ સદા શિવ વૈજનાથ આશુતોષ શ્રી મહાદેવ શંભો. હું તમારી શરણમાં છું અને શરણાગત વત્સલ આપ છો. આ ભાવથી જ્યારે તમે પૂજા અર્ચના આરાધના કરો છો, જ્યારે મનમાં વિચાર કરો છો કે હું આ 9 લખો હાર મારા ઈશ્વરના કંઠમાં પહેરાવી રહ્યો છું, અને એ જ્યારે તમે વિચાર કરો છો ને ત્યારે મારો ભગવાન એ 100% સ્વીકાર કરે છે. આ પ્રમાણે ભાવનાયુક્ત પૂજા જ્યારે આપણે કરીએ છીએ, જેને માનસ પૂજા કહેવામાં આવે છે, એવી જ રચના સાથે, એવી જ ભક્તિ સાથે, એવા જ પ્રેમ સાથે આપણે ઈશ્વરને આ માનસ પૂજા અર્પણ કરી અને એમના માનસ સુધી પહોંચી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.